બુટલેગર નથી, ધ્યાન રાખજો. રોડ ક્લિયર કરો. ચલો ભાઈ. યાદ રાખજો, બુટલેગર નથી. હા, ચલો ચલો. હવે તુકારો નહીં દેતા. ભાજપના ઈશારે આ બધું કરો છે, બધાને ખબર છે. હા, ચલો. હવે ભાજપના ઈશારે આ બધું કરોમાં, દલાલી કરોમાં ભાજપની. બોટાદની અંદર જ્યારે કડદા પ્રથાના વિરોધમાં રાજુ કરપડાએ મહાસંમેલન ખેડૂતોનું બોલાવ્યું. હજારો ખેડૂતો આવ્યા એ પછી રાજુ કરપડા છે તેમની અટકાયત કરવામાં આવી અને એક પછી એક નેતાઓ છે બોટાદ માર્કેટિંગ યાર્ડ પહોંચવા લાગ્યા અને એમાંના એક નેતા એટલે બ્રિજરાજ સોલંકી. અને હવે બ્રિજરાજ સોલંકીની પણ પોલીસ સાથે જબરદસ્ત માથાકૂટ થઈ છે અને પોલીસ છે તે બ્રિજરાજ સોલંકીને ઉઠાવીને લઈ ગઈ છે. હવે જે પોલીસ અને બ્રિજરાજ સોલંકી વચ્ચે માથાકૂટ થઈ છે તેમની વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. બ્રિજરાજ સોલંકી આજે બોટાદ માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા હતા, ખેડૂતોને મળવાના હતા અને એ પહેલા જ પોલીસે બ્રિજરાજ સોલંકીને દબોચી લીધા છે અને જબરદસ્ત માથાકૂટ થઈ છે. કારણ કે વાત છેક તુતારી સુધી આવી ગઈ હતી અને બ્રિજરાજ સોલંકીએ પોલીસને એવું પણ કહી દીધું કે હું કોઈ બુટલેગર નથી, મારી સાથે સભ્યતાથી વાત કરજો. હવે દ્રશ્ય ઉપર પણ નજર કરીએ કે જે અચાનક પોલીસ આવી અને પોલીસ અને બ્રિજરાજ સોલંકી વચ્ચે માથાકૂટ થઈ અને જ્યારે પોલીસે એમને પોલીસ વેનમાં બેસાડી અને લઈ ગઈ. એક વાર કીધું ને, શાંતિ. એક વાર કીધું એટલે હું છે, મારો ગુનો શું છે ભાઈ? મારો ગુનો બોલાવવામાં. અત્યારે સમજાવો ને ભાઈ. અત્યારે સમજાવો મારો ગુનો શું છે. ગુનો નતો તો ભાગ્યા શું કરવા તને પાસે? હું કામ ભાઈ ગયા મારી પાસે? મને હું કામ બોલતો છે? હા, ગાડી આવી. ગાડીમાં હું કામ આવવાનું? આવી જાઓ ભાઈ. ભાઈ જો બુટલેગર નથી હો. મારો શર્ટ મૂકી દો, શર્ટ મૂકી દો મારો ભાઈ. આવી જાઓ શિવરાજભાઈ, ચલો. મારો શર્ટ મૂકી દો, હું બુટલેગર નથી. ઉકારો નહીં દેતા, ઉકારો નહીં દેતા, ઉકારો નહીં દેતા. આવી જાઉં છું. તમે ગમે એ હો, ઉકારો નહીં દેતા, ગમે એ હો. હા, બુટલેગર નથી, ધ્યાન રાખજો. રોડ ક્લિયર કરો. ચલો ભાઈ. યાદ રાખજો, બુટલેગર નથી. હા, ચલો ચલો. હવે તુકારો નહીં દેતા. ભાજપના ઈશારે આ બધું કરો છે, બધાને ખબર છે. હા, ચલો. હવે ભાજપના ઈશારે આ બધું કરોમાં, દલાલી કરોમાં ભાજપની. બળ નથી કરાવતો ભાઈ. હા, દર્શનભાઈ પાછળ આવો. બાઈકમાં મૂકી પાછળ આવો. આવો. એક વાર કીધું ને, શાંતિ. એક વાર કીધું એટલે હું છે, મારો ગુનો શું છે ભાઈ? મારો ગુનો બોલાવવામાં. અત્યારે સમજાવો ને ભાઈ. અત્યારે સમજાવો મારો ગુનો શું છે. ગુનો નતો તો ભાગ્યા શું કરવા તને પાસે? હું કામ ભાઈ ગયા મારી પાસે? મને હું કામ બોલતો છે? હા, ગાડી આવી. ગાડીમાં હું કામ આવવાનું? આવી જાઓ ભાઈ. ભાઈ જો બુટલેગર નથી હો. મારો શર્ટ મૂકી દો, શર્ટ મૂકી દો મારો ભાઈ. આવી જાઓ શિવરાજભાઈ, ચલો. મારો શર્ટ મૂકી દો, હું બુટલેગર નથી. ઉકારો નહીં દેતા, ઉકારો નહીં દેતા, ઉકારો નહીં દેતા. આવી જાઉં છું. તમે ગમે એ હો, ઉકારો નહીં દેતા, ગમે એ હો. હા, બુટલેગર નથી, ધ્યાન રાખજો. રોડ ક્લિયર કરો. ચલો ભાઈ. યાદ રાખજો, બુટલેગર નથી. હા, ચલો ચલો. હવે તુકારો નહીં દેતા. ભાજપના ઈશારે આ બધું કરો છે, બધાને ખબર છે. હા, ચલો. હવે ભાજપના ઈશારે આ બધું કરોમાં, દલાલી કરોમાં ભાજપની. બળ નથી કરાવતો ભાઈ. હા, દર્શનભાઈ પાછળ આવો.
બાઈકમાં કોકની પાસે આવો આવો હાલો. હવે જેમ જેમ આમ આદમી પાર્ટીના નેતાઓ બોટાદ માર્કેટિંગ યાર્ડ પહોંચી રહ્યા છે, લાગે છે કે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ક્યાંક એમને કહી પણ દેવામાં આવ્યું હશે કે જેટલા પણ આમ આદમી પાર્ટીના નેતાઓ આવે એમની અટકાયત કરી લેવાની છે, અમને ખેડૂતોને મળવા નથી દેવાના કે નથી માર્કેટિંગ યાર્ડ જવા દેવાના. કારણ કે આ એક નેતાને આમની પહેલા જ્યારે રાત્રે રાજુ કરપડાની અટકાયત કરવામાં આવી અને પછી ઘણા બધા આમ આદમી પાર્ટીના નેતા એવા હતા કે જે ખેડૂતો માટે નાસ્તા પાણી લઈને ગયા હતા, એમની પણ અટકાયત કરવામાં આવી. હવે બ્રિજરાજ સોલંકીની પણ અટકાયત થઈ છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.